એક ભાઈ પોતાની બહેનના મૃતદેહને કપડામાં વીંટાળીને બેંક પહોંચ્યો, કારણ કે બેંકના નિયમોએ આ ગરીબ આદિવાસીની મજબૂરીની મજાક ઉડાવી છે. આ વિડીયો જોઈને તમને પણ લાગશે કે ખરેખર માનવતા મરી પરવારી છે. ઓડિશાના ક્યોઝરથી આવેલો આ ભયંકર વિડીયો જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું કાળજું કંપી જાય. જીતુ મુંડા નામનો આ વ્યક્તિ છે, પોતાની બહેનના બેંકના ખાતામાંથી 20,000 રૂપિયા ઉપાડવા માટે બેંકના ધક્કા ખાતો હતો. જે બેનનું મૃત્યુ છે એ જાન્યુઆરીમાં જ થઈ ચૂક્યું હતું. પરંતુ અધિકારીઓ વારંવાર એક જ રટણ કરતા હતા કે જો પૈસા જોતા હોય તો ખાતેદારને રૂબરૂ લાવો અથવા તો ખાતેદારનું મૃત્યુ થયા છે તેના ડોક્યુમેન્ટ્સ જમા કરાવો, જે આ અભણ બિચારા જીતુ મુંડા માટે અશક્ય જેવું હતું. પણ આ કાયદાના પોથી પંડિતોમાં કદાચ માનવતા છે એ મરી પરવારી હતી, કારણ કે તેમણે ન તો જીતુ મુંડાને કોઈ સમજાવ્યું, ન તો તેમની કોઈ મદદ કરે, ને છેવટે કંટાળેલા આ ભાઈએ પોતાની બેનની કબર ખોદી અને કંકાલને લઈને રૂબરૂ બેંકમાં પહોંચી ગયા. આ હાડપિંજર નહીં પરંતુ વહીવટી તંત્રની ક્રૂરતાનું પ્રદર્શન છે કે જેણે એક ભાઈને પોતાની બેનનું કંકાલ કે હાડપિંજર લઈ આવવા માટે મજબૂર કર્યો. આપણા દેશમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા અનેક એવા ઉદાહરણો છે કે જેણે બેંક પાસેથી લોન લઈ અને તેમને બૂચ મારીને વિદેશમાં જલસા કરતા હોય, ત્યારે તંત્ર છે એ હાથ ઉપર હાથ ધરીને બેઠું હોય છે. આપણા દેશમાં કદાચ ગરીબ હોવું એ ગુનો છે, કારણ કે નબીરાઓને તો પોતાના પૈસા અને પાવરના જોરે લોન પણ મળી જાય છે, પરંતુ એ ગરીબને પોતાના હકના પૈસા મેળવવા માટે પણ વારંવાર ધક્કા ખાવા પડે છે. કારણ કે તંત્રને કોઈની મજબૂરીની કિંમત ત્યારે જ સમજાય જ્યારે તે વ્યક્તિ છે એ સિસ્ટમ સામે પોતે મજબૂર હોવાનું સાબિત કરે. આ અંગે તમારા શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.